कारो कारो यमुना जीरो पानी लागे, मीठी रस से भरियो रे राधा रानी लागे, महारानी लागे। मने खारो खारो यमुना जीरो पानी लागे, मने खारो खारो यमुना जीरो पानी लागे। खाना नित मुरली में तेरे सुमरे बारंबार, खाना नित मुरली में तेरे सुमरे बारंबार। खोटे न रूप धरे मन मोहन तवो न पावे पार, रूप रंग की छबीली पट्टे रानी लागे, पट्टे रानी लागे। मने खारो खारो यमुना जीरो पानी लागे, मने खारो खारो यमुना जीरो पानी लागे। मीठी रस से भरियो रे राधा रानी लागे, महारानी लागे। मने खारो खारो यमुना जीरो पानी लागे, मने खारो खारो यमुना जीरो पानी लागे। ना भावे मने माखन मिसरी अब ना कोई मिठाई, ना भावे मने माखन मिसरी अब ना कोई मिठाई। मारी जी बड़ली ने भावे अब तो राधा नाम मलाई, वृषभानु की लली तो गुड़ धानी लागे, गुड़ धानी लागे। मने खारो खारो यमुना जीरो पानी लागे, मने खारो खारो यमुना जीरो पानी लागे। मीठी रस से भरियो रे राधा रानी लागे, महारानी लागे। मने खारो खारो यमुना जीरो पानी लागे, मने खारो खारो यमुना जीरो पानी लागे। नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवते महापुराणे अष्टमः स्कन्धे प्रथमे अध्याये राजोवाच। बादरायण एतत्ते श्रोतुमिच्छामहे वयम्, हरिर्यथा गजपतिं ग्रहाग्रस्तममूचत। तत्कथा सुमहत्पुण्यम् धन्यं स्वस्त्ययनं शुभम्, यत्र यत्रोत्तमश्लोको भगवान् गीयते हरिः। सुखदेव जी महाराज श्रीमद् भागवत जी ना अष्टमः स्कंदनी कथाનું શ્રવણ કરાવતા, જેમના 24 અધ્યાયો છે। શ્રીજી બાવાના જમણા સ્તનના અંગની ઝાંખી કરતા વૈષ્ણવો હું અને તમે
આચાર્ય ચરણ વલ્લભ પ્રભુ ષોડશ ગ્રંથની અંદર ચતુશ્લોકી અને સુંદર મજાનો વિષય બતાવતા સદ્ધર્મ નિરૂપણ વલ્લભ પ્રભુ દ્વારા જે ચતુશ્લોકી બનાવવામાં આવેલી બતાવવામાં આવેલી સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. પ્રારંભની અંદર જ મન્વંતર લીલાના કથાની અંદર પ્રવેશ કરી અને રાજાએ પ્રશ્ન પૂછ્યો છે સુખદેવજી મહારાજની આગળ કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે કોઈ એવો ગજ હાથી, એ હાથીને માટે ભગવાન શ્રી હરિએ અવતાર ધારણ કર્યો છે. કે હા રાજા, ગુરુદેવ તમે મને એ કથા શ્રવણ કરાવો ને. જ્યાં આમ કથાની માંગણી કરી એ કથાની અંદર ગજેન્દ્ર મોક્ષની કથામાં હું ને તમે જઈએ એમની પૂર્વ ભૂમિકામાં સુંદર મજાનું હમણાં જ મેં ને તમે અહીંયા આ મનોરથી પરિવાર દ્વારા અને બધા જ અમારા બહેનો દ્વારા સુંદર મજાની હમણાં જ પ્રસ્તુતિ થઈ. શ્રી જમનાજીના પદ દ્વારા એક ગીત અને નૃત્ય સાથે બધા જ બહેનો દ્વારા સુંદર રીતે ગવાયેલું અને સુંદર રીતે એ રજૂ થયું. એ નૃત્ય એની સાથે આ જે પ્રકાર ચાલી રહેલો છે એ સુંદર મજાનો અહીંયા એ મનોરથી પરિવાર દ્વારા આ કઈ નવું નથી. તમે સમજો, બહુ મહદભાગ્યની વાત છે કે આ પરિવારને આવા સુંદર મજાના વિચારો આવ્યા કે જેની અંદર ગીત અને નૃત્ય પણ સાથે ભેળવ્યું. આ આપણી વર્ષો જૂની પરંપરા છે જે આપણે ચૂકી ગયા, ભૂલી ગયા. ફરી પાછી આપણે એમને ઉજાગર કરી અને ફરી પાછા એ ગીતોની સાથે, એ નૃત્યોની સાથે, એ સંસ્કૃતિની સાથે તો એવું સુંદર એ પ્રસ્તુતિ અહીંયાથી રહી જે મેં ને તમે આપણે બધાએ નિહાળી. મૂળ કથાની અંદર પ્રવેશ કરીએ. રાજાએ ગજેન્દ્ર મોક્ષની કથાને શ્રવણ કરવાને માટે કહ્યું ત્યારે સુખદેવજી મહારાજ કહે કે સાંભળ રાજા, બરાબર એક વખતનો સમય, ઉષ્ણકાલનો સમય એટલે ઉનાળાનો સમય છે અને એક પર્વત છે. એ પર્વતનું નામ છે ત્રિકૂટ, જેને 3 ટૂક છે. 3 ટૂકથી છેક ઊંચો રહેલો એ પર્વતનું નામ છે ત્રિકૂટાચળ પર્વત. અને એ હાથી એ પર્વત 3 ટૂકની વચ્ચે એક સુંદર મજાનું સ્વચ્છ સરોવર આવેલું છે અને સરોવરની અંદર એ ભમરાઓ સુંદર મજાનું ગુંજન કરે છે. પુષ્પની એ ખીલેલી છે અને ચહુ ઓર હરિયાળી વિખેરાયેલી છે. એ પ્રભુની પ્રભુતામાં, પ્રભુની લાલિતામાં સૂર્ય ઉગે, પુષ્પ ખીલે, 3 ટૂકની વચ્ચે મધ્યમાં આવેલું સ્વચ્છ સરોવર, સુંદર સુંદર મજાના કમલો ખીલેલા છે અને ભમરાઓ એ કમલોની ઉપર મંડરાતા ગુંજારો કરી રહ્યા છે. અને એ મધુકર, એ ભમર, એ પુષ્પની પરાગને લેવાને માટે જેમ આપણા સુભાષિતોમાં, આપણા સાહિત્યમાં, આપણા સંસ્કૃત સાહિત્યની અંદર એક શિવરાજ વિજય નામના ગ્રંથની અંદર ભમર, હાથી અને કમલ આ ત્રણેયનો જે સુયોગનો એક શ્લોક બતાવ્યો છે. એક ભમર એક ખીલેલા પુષ્પ કમલની ઉપર આમ મંડરાતા મંડરાતા ગુંજારો કરતા કરતા એટલો પુષ્પની પરાગની અંદર ખોવાઈ ગયો અને ક્યારે પેલું ખીલેલું કમલ એ બીડાઈ ગયું અને ભમર એ કમલની અંદર કેદ થઈ ગયો. પર કમલની અંદર બેઠેલો પેલો મધુકર ભમરો પોતાનું ગુંજારું બંધ કરીને મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો. રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ. કમલની અંદર બેઠેલો પેલો ભમર એવું વિચાર કરે છે કે આ રાત જશે
અને ફરી પાછું કમલ ખીલશે. રાત્રિ ગમિષ્યતિ, રાત જશે, ભવિષ્યતિ અને સવાર થશે, પાછો સૂર્યોદય થશે. ભવિષ્યતિ સુપ્રભાતમ, પણ અને જ્યાં કમલ ખીલી જશે, ફરી પાછું આ કમલનું પુષ્પ ખીલશે, પ્રભાત થશે, તો હું આ કમલની અંદર જે કેદ થયેલો છું એમાંથી બહાર નીકળી અને ફરી પાછું મુક્ત ગગનની અંદર હું વિહાર કરવા માંડીશ. પણ હા હંત હંત નિલિનિમ ગજ ઉજ્જહાર, એ કમલની અંદર કેદ થયેલો ભમર આ મનની અંદર દીવા સ્વપ્ન જોઈ રહેલો હતો, પણ હજી સૂર્ય ઉગ્યો નથી. એમની પહેલા જ એક હાથી આવી અને સરોવરને દોડી નાખ્યું અને પોતાની સૂંઢ દ્વારા કમલની અંદર કેદ થયેલો ભમરના એ જ કમલની ડાળીને પોતાની સૂંઢની અંદર લઈ અને જ્યાં પોતાનો ચરણ પગ મૂકી અને કમલને જ્યાં બીડી દીધું, હા હંત હંત નલિનિમ ગજ ઉજ્જહાર, એ હાથી દ્વારા એ કમલની અંદર ભમરનું મૃત્યુ થયું. મેસેજ પાછળ માત્ર એટલો જ છે, ભમરને એ પુષ્પની પરાગની અંદર અત્યંત પ્રેમ હોવાને કારણે એ કેદ બનેલો કમલની અંદર ભમર મૃત્યુને પામે છે. સમજવાનું મારે ને તમારે એટલું જ છે. નહીતર તો ભમરાને એટલી બધી ઈશ્વરે શક્તિ આપેલી છે કે ગમે એવું મારું ને તમારું કિંમતી લાકડું હોય ને તો લાકડાની અંદર એ પોતાના દ્વારા એ પોતાનું દર બનાવી શકે, પણ કોમલમાં કોમલ પુષ્પની પરાગ કમલની એ પત્તીઓમાંથી એ ભમર બહાર નથી જઈ શકતો. એવું સુંદર સ્વચ્છ સરોવર ક્યાં એક ભમર નહીં, અનેકાનેક ભમરાઓ જે કમલોની ઉપર મંડરાય અને પુષ્પની પરાગ લઈ રહ્યા છે. આવું સ્વચ્છ સરોવર રાજા બરાબર ઉષ્ણકાલ એટલે ઉનાળાનો સમય અને હાથી પોતે, હાથણી, એના નાના નાના બચ્ચા, હાથી સમગ્ર પરિવારની સાથે રહે છે. અને હાથીએ કહ્યું કે આ ઉષ્ણકાળની અંદર ચાલો આપણે સરોવરની અંદર સ્નાન કરવાને માટે જઈએ. શ્રી શુક ઉવાચ આસિત ગિરિવરો રાજન સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરો દેવાનવૃતઃ શ્રીમાન યોજનાયત મૃચ્છિતઃ. એ હાથી આવો વિચાર કરીને સમગ્ર પરિવારને સાથે લઈ અને જ્યાં સરોવરની અંદર સ્નાન કરવાને માટે ગયા, હાથી એ પોતે સૂંઢની અંદર સ્વચ્છ જલ ભરે પોતાની ઉપર છાંટે છે, પરિવારની ઉપર છાંટે, પણ રાજા હાથીને સરોવરને કાંઠે બેસીને નહાવાની મજા ન આવી. આમ થોડે ઊંડો ગયો અને ત્યાંથી સામે ઊભા ઊભા કાંઠે ઉભેલા પરિવારને કહે છે કે આવો, વચ્ચે આવો, હજી આપણે ઊંડાણ સુધી જઈએ, હજી વધારે આ જલ રાશિની અંદર આપણે વધારે સ્નાન કરીએ, જલ ક્રીડા કરીએ. આમ જ્યાં હાથી પોતાના પરિવારને કહે છે, પણ કાંઠે ઉભેલો પરિવારે હાથણીએ કહ્યું, સ્વામીનાથ, ક્યારે પણ આ અજાણ્યા ધરાની અંદર આમ અહીંયા બેસીને નાયલીઓને સ્નાન જ કરવું છે તો સુકામાં ઊંડે સુધી જવું જોઈએ. શાસ્ત્ર તો કહે ક્યારેય પણ મારે ને તમારે પાણી અને વાણી એનો ભરોસો ન કરવો. પણ આજ સમાજનું પતન પાણી અને વાણીમાં જ થાય છે. હાથી જ્યારે આમ હાથણીએ કહ્યું કે નહીં, અહીંયા કાંઠે બેસીને જ નાઈ લઈએ, એટલે હાથીએ હાથણીને શું કહ્યું, અરે દેવી, તમને મારી શક્તિની ખબર નથી? શું કામ ડરો છો? હું તમારી સાથે છું, ભયનો કોઈ કારણ નથી. આવો આપણે મધ્ય ભાગની અંદર સરોવરમાં ઊંડે સુધી જઈએ અને સ્નાન કરીએ. ભાગવત કહે જે વ્યક્તિ
પોતે પોતાની શક્તિના, પોતાના પરાક્રમના વખાણ પોતાની પત્ની ઘરમાં બૈરા પાસે કરે એને બધાય હાથી જ કહેવાય. ઘરમાં બેઠો બેઠો મૂછું ચડાવે. જોયો ભાઈડાને જોયો, પણ બૈરું ક્યાં જાય? તું ઘરમાં એનાય મોરાકત બરી ગયા એટલે તારી આરે ભટકાણી. ઘરમાં બેઠો બેઠો મૂછું ચડાવે. નહીં, શાસ્ત્ર કહે આત્મશ્લાઘા, વ્યક્તિએ પોતાએ પોતાના વખાણ ક્યારેય ન કરાય. આપણે આપણા જ મોઢે આપણું માયતમ પોતે પોતાના હાથે આમ પોતાના પગનો અંગૂઠો ધોઈને પંચામૃતથી સ્નાન કરાવી પોતે પોતાનું માયતમ વધારે. નહીં, આત્મશ્લાઘા નહીં કરવાની. જ્યાં હાથી પરિવાર પુત્ર પત્ની ના પાડે છતાં સરોવરમાં ગયો. અભિમાનની અંદર રાજા અને થોડે દૂર સુધી ઊંડાણે ગયો ને, ત્યાં એક ઝૂડ, એક મગર આવી અને હાથીનો પગ પકડ્યો અને જ્યાં ખેંચવા લાગ્યું, હાથીને થયું નક્કી મને કોઈ જલચર પ્રાણી મારી સામે આવે છે. પણ જ્યાં અભિમાનની અંદર પોતાના પગનો પ્રહાર કરીને ઝટક મારે છે, ઝૂડને 5 ડગલા દૂર કરી દીધું. પણ રાજા, ઝૂડ જલચર છે, હાથી ભૂચર છે, પૃથ્વી ઉપર રહેવા વાળો છે. અંતે પાછું ઝૂડ આવી અને એ જ ગ્રાહ, એ જ મગર હાથીને 10 ડગલા અંદર લઈ ગયું. જો આ જગતની અંદર મારે ને તમારે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ છીએ, સાવધાન. આ જગતમાં શેરનો સવાશેર હોય ને હોય જ. મિથ્યા અભિમાનની અંદર મારે ને તમારે ન રચાય. વિનમ્ર બની અને વિવેકી બનીને પોતાનું જીવન જીવાય. હું હવાહેર ન મળે કઈ મને તમને હોય જ. જ્યાં હાથીને થયું કે નહીં, આ તો મારા કરતા પણ વધારે બળવાન છે, નક્કી આ તો મારું મૃત્યુ કરાવશે, અને છેક દૂર સુધી ગયું. સુખદેવજી વર્ણન કરીશ કે રાજા, હાથી અને ગ્રાહ, ઝૂડ, મગર બંનેનું યુદ્ધ કેટલું ચાલ્યું છે વૈષ્ણવો. દેવતાઓના 1000 વર્ષ પૂરા થાય ને આટલું હાથી અને ઝૂડની વચ્ચે લાંબુ યુદ્ધ ચાલ્યું. હમણાં જ સપ્તમ સ્કંદ ઉતી લીલામાં આપણે પેલું ગણિત જોઈ ગયા. મનુષ્યના 365 દિવસ પૂરા થાય ત્યારે પિતૃઓનો 1 દિવસ થાય. પિતૃઓના 365 દિવસ પૂરા થાય ત્યારે દેવતાઓનું 1 વર્ષ થાય. આવા દેવતાઓના 365 વર્ષ થાય, એવા દેવતાઓના 1000 વર્ષ સુધી હાથી અને ઝૂડ એનું યુદ્ધ ચાલ્યું છે. અને જ્યાં સરોવરમાં મધ્ય ભાગમાં પહોંચ્યો, કાંઠે ઉભેલા તમામ પરિવારને બોલાવે, મને ખેંચો, મને બચાવો. પણ કાંઠે ઉભેલો પરિવાર શું જવાબ મળ્યો? મજામાં બધા, સજામાં તમે એકલા. હાથીને થયું હું જ મારા હાથે મારા પરિવાર માટે આ બધું જ લાવી અને આ મારા પરિવારનું મેં પાલન પોષણ કર્યું. આજ હું ફસાયો છું, મને કોઈ બચાવવા નહીં આવે. હાથીનું હૃદય રડ્યું. સગા રે સગા, જો સમજો, ગજેન્દ્ર મોક્ષની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા. અરે સગા રે સગા, તમે શું કરો? સગા બધા વડાવીને વડશે. ઈ સાચા સગા જંગલના લાકડા ઈ ભેગા આવીને બળશે. હગા આપણે કહીએ ને, હગા વાલા, હગા વાલા. હગો કોઈ ભેગો મરે, વાલો કોઈ ભેગો મરે, જીવને એકલા જ જવાનું છે. નગ્ન સત્ય છે મારું ને તમારું. ગમે તેટલું હું ને તમે ધનાની ભૂમો બસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનાહ સ્મશાને દેહશ્ચિતાયામ
કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. સંસ્કૃત શ્લોકનો સ્પષ્ટ અર્થ બતાવે છે, મેનું તમે ભેગું કરેલું ધન આજ પૃથ્વી ઉપર પડ્યું રહેવાનું છે. ધનાની ભૂમો બસવષ્ટ ગોષ્ઠે. મારા અને તમારા પશુ છોડો, આજની તો લેટેસ્ટ કાર, ગોષ્ઠ ગમાણ છોડો, આજનું ગેરેજમાં પડી રહે. ગમે એવી મોંઘી મોટર રહી છે ને, ગેરેજમાં રહે. બસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર. રૂપવતી સ્ત્રીની અંદર આસક્ત થયેલો જીવ જ્યારે મરે છે ત્યારે ઘરની સ્ત્રી એ જીવના, એ ઘરના દ્વાર સુધી જ ભેગી આવે છે, સ્મશાને પણ નથી આવતી. ભાર્યા ગૃહદ્વાર જનાહ સ્મશાને. મારો ને તમારો મોટો પરિવાર હોય, ડાઘુઓ બધા ભેગા થાય, ક્યાં સુધી ભેગા આવે? સ્મશાન સુધી જ ભેગા આવે છે. સ્મશાને દેહસ. મને ને તમને દેહનું અભિમાન હોય અને હું ને તમે એમ સમજતા હોય કે 5 હાથ પૂરો એક જ મુષ્ટિકામાં, એક જ મુક્કામાં શ્રીફળ સોપારીનો ભૂકો કરી નાખું. પણ યાદ રાખજો, આ જ દેહ જ્યારે ચિતાની ઉપર ચડાવવામાં આવે ને, ચપટી રાખ થઈ જશે. દેહસ ચિતાયામ. તો સાથે શું આવવાનું છે? કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. મારું ને તમારું સાચું નરશું કરેલું કર્મ જ સામે આવીને સાથે આવવાનું છે. હાથી રડ્યો અને રડતા હૃદયે જ્યાં આમ એક કમલનું પુષ્પ તણાતું તણાતું આવ્યું અને હાથીને યાદ આવ્યું સાચા સગા શ્રીનાથજી. અને હાથી ભગવાનને પુકારતા, ભગવાનને યાદ કરતા પુકારી રહ્યો છે. દ્વારિકા જો સબને ગયો સોર ભયો ભારે. દ્વારિકા में સબને ગયો સોર ભયો ભારે. દ્વારિકા में સબને ગયો શબ્દ ગયો. જય હો. દ્વારિકા में સબને ગયો સોર ભયો ભારે. દ્વારિકા में શબ્દ ગયો સોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ ને સુધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ ને સુધારે. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. તમારે લોકોને વચ્ચે આમાં રમવું હોય તો રમી શકો છો, માતાઓ બહેનો, કોઈ મનાઈ નથી. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. 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 મૃચ્છિતઃ. એ હાથી આવો વિચાર કરીને સમગ્ર પરિવારને સાથે લઈ અને જ્યાં સરોવરની અંદર સ્નાન કરવાને માટે ગયા, હાથી એ પોતે સૂંઢની અંદર સ્વચ્છ જલ ભરે, પોતાની ઉપર છાંટે છે, પરિવારની ઉપર છાંટે. પણ રાજા હાથીને સરોવરને કાંઠે બેસીને નહાવાની મજા ન આવી. આમ થોડે ઊંડો ગયો અને ત્યાંથી સામે ઊભા ઊભા કાંઠે ઉભેલા પરિવારને કહે છે કે આવો, વચ્ચે આવો, હજી આપણે ઊંડાણ સુધી જઈએ, હજી વધારે આ જલ રાશિની અંદર આપણે વધારે સ્નાન કરીએ, જલ ક્રીડા કરીએ. આમ જ્યાં હાથી પોતાના પરિવારને કહે છે, પણ કાંઠે ઉભેલો પરિવારે હાથણીએ કહ્યું, સ્વામીનાથ, ક્યારે પણ આ અજાણ્યા ધરાની અંદર આમ અહીંયા બેસીને નાયલીઓને સ્નાન જ કરવું છે તો શું કામ ઊંડે સુધી જવું જોઈએ? શાસ્ત્ર તો કહે ક્યારેય પણ મારે ને તમારે પાણી અને વાણી એનો ભરોસો ન કરવો. પણ આજ સમાજનું પતન પાણી અને વાણીમાં જ થાય છે. હાથી જ્યારે
આમ હાથણીએ કહ્યું કે નહીં, અહીંયા કાંઠે બેસીને જ નાઈ લઈએ. એટલે હાથીએ હાથણીને શું કહ્યું? અરે દેવી, તમને મારી શક્તિની ખબર નથી? શું કામ ડરો છો? હું તમારી સાથે છું. ભયનો કોઈ કારણ નથી. આવો આપણે મધ્ય ભાગની અંદર સરોવરમાં ઊંડે સુધી જઈએ અને સ્નાન કરીએ. ભાગવત કહે, જે વ્યક્તિ પોતે પોતાની શક્તિના, પોતાના પરાક્રમના વખાણ પોતાની પત્ની ઘરમાં બૈરા પાસે કરે એને બધાય હાથી જ કહેવાય. ઘરમાં બેઠો બેઠો મૂછું ચડાવે. જોયો ભાઈડાને જોયો, પણ બૈરું ક્યાં જાય? તું ઘરમાં એનાય મોરાકત ભરી ગયા એટલે તારી આરે ભટકાણી. ઘરમાં બેઠો બેઠો મૂછું ચડાવે. નહીં, શાસ્ત્ર કહે આત્મશ્લાઘા, વ્યક્તિએ પોતાએ પોતાના વખાણ ક્યારેય ન કરાય. આપણે આપણા જ મોઢે આપણું માયતમ, પોતે પોતાના હાથે આમ પોતાના પગનો અંગૂઠો ધોઈને પંચામૃતથી સ્નાન કરાવી પોતે પોતાનું માયતમ વધારે. નહીં, આત્મશ્લાઘા નહીં કરવાની. જ્યાં હાથી પરિવાર, પુત્ર, પત્ની ના પાડે છતાં સરોવરમાં ગયો. અભિમાનની અંદર રાજા, અને થોડે દૂર સુધી ઊંડાણે ગયો ને, ત્યાં એક ઝૂડ, એક મગર આવી અને હાથીનો પગ પકડ્યો અને જ્યાં ખેંચવા લાગ્યું, હાથીને થયું નક્કી મને કોઈ જલચર પ્રાણી મારી સામે આવે છે. પણ જ્યાં અભિમાનની અંદર પોતાના પગનો પ્રહાર કરીને ઝટક મારે છે, ઝૂડને 5 ડગલા દૂર કરી દીધું. પણ રાજા, ઝૂડ જલચર છે, હાથી ભૂચર છે, પૃથ્વી ઉપર રહેવા વાળો છે. અંતે પાછું ઝૂડ આવી અને એ જ ગ્રાહ, એ જ મગર હાથીને 10 ડગલા અંદર લઈ ગયું. જો આ જગતની અંદર મારે ને તમારે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળીએ છીએ, સાવધાન. આ જગતમાં શેરનો સવાશેર હોય ને હોય જ. મિથ્યા અભિમાનની અંદર મારે ને તમારે ન રચાય. વિનમ્ર બની અને વિવેકી બનીને પોતાનું જીવન જીવાય. હું હવાહેર ન મળે કઈ મને તમને હોય જ. જ્યાં હાથીને થયું કે નહીં, આ તો મારા કરતા પણ વધારે બળવાન છે, નક્કી આ તો મારું મૃત્યુ કરાવશે, અને છેક દૂર સુધી ગયું. સુખદેવજી વર્ણન કરીશ કે રાજા, હાથી અને ગ્રાહ, ઝૂડ, મગર બંનેનું યુદ્ધ કેટલું ચાલ્યું છે વૈષ્ણવો. દેવતાઓના 1000 વર્ષ પૂરા થાય ને આટલું હાથી અને ઝૂડની વચ્ચે લાંબુ યુદ્ધ ચાલ્યું. હમણાં જ સપ્તમ સ્કંદ ઊતી લીલામાં આપણે પેલું ગણિત જોઈ ગયા. મનુષ્યના 365 દિવસ પૂરા થાય ત્યારે પિતૃઓનો 1 દિવસ થાય. પિતૃઓના 365 દિવસ પૂરા થાય ત્યારે દેવતાઓનું 1 વર્ષ થાય. આવા દેવતાઓના 365 વર્ષ થાય, એવા દેવતાઓના 1000 વર્ષ સુધી હાથી અને ઝૂડ એનું યુદ્ધ ચાલ્યું છે. અને જ્યાં સરોવરમાં મધ્ય ભાગમાં પહોંચ્યો, કાંઠે ઉભેલા તમામ પરિવારને બોલાવે, મને ખેંચો, મને બચાવો. પણ કાંઠે ઉભેલો પરિવાર શું જવાબ મળ્યો? મજામાં બધા, સજામાં તમે એકલા. હાથીને થયું હું જ મારા હાથે મારા પરિવાર માટે આ બધું જ લાવી અને આ મારા પરિવારનું મેં પાલન પોષણ કર્યું. આજ હું ફસાયો છું, મને કોઈ બચાવવા નહીં આવે. હાથીનું હૃદય રડ્યું. સગા રે સગા, જો સમજો
ગજેન્દ્ર મોક્ષની કથા હું ને તમે શ્રવણ કરી રહ્યા. અરે સગા રે સગા તમે શું કરો? સગા બધા વડાવીને વડશે. ઈ સાચા સગા જંગલના લાકડા ઈ ભેગા આવીને બળશે. હગા આપણે કહીએ ને, હગા વાલા. હગો કોઈ ભેગો મરે, વાલો કોઈ ભેગો મરે, જીવને એકલા જ જવાનું છે. નગ્ન સત્ય છે મારું ને તમારું, ગમે તેટલું હું ને તમે. ધનાની ભૂમો બસવષ્ટ કોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જનાહ સ્મશાને દેહશ્ચિતાયામ કર્માન ગો ગચ્છતિ જીવ એકઃ. સંસ્કૃત શ્લોકનો સ્પષ્ટ અર્થ બતાવે છે. મેનું તમે ભેગું કરેલું ધન આજ પૃથ્વી ઉપર પડ્યું રહેવાનું છે. ધનાની ભૂમો બસવષ્ટ ગોષ્ઠે, મારા ને તમારા પશુ છોડો, આજની તો લેટેસ્ટ કાર. ગોષ્ઠ ગમાણ છોડો, આજનું ગેરેજમાં પડી રહે. ગમે એવી મોંઘી મોટર રહી છે ને, ગેરેજમાં રહે. બસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર, રૂપવતી સ્ત્રીની અંદર આસક્ત થયેલો જીવ જ્યારે મરે છે ત્યારે ઘરની સ્ત્રી એ જીવના એ ઘરના દ્વાર સુધી જ ભેગી આવે છે, સ્મશાને પણ નથી આવતી. ભાર્યા ગૃહદ્વાર જનાહ સ્મશાને. મારો ને તમારો મોટો પરિવાર હોય, ડાઘુઓ બધા ભેગા થાય, ક્યાં સુધી ભેગા આવે? સ્મશાન સુધી જ ભેગા આવે છે. સ્મશાને દેહસ, મને ને તમને દેહનું અભિમાન હોય અને હું ને તમે એમ સમજતા હોય કે 5 હાથ પૂરો એક જ મુષ્ટિકામાં, એક જ મુક્કામાં શ્રીફળ સોપારીનો ભૂકો કરી નાખું. પણ યાદ રાખજો, આ જ દેહ જ્યારે ચિતાની ઉપર ચડાવવામાં આવે ને, ચપટી રાખ થઈ જશે. દેહસ ચિતાયામ, તો સાથે શું આવવાનું છે? કર્માનુ ગો ગચ્છતિ જીવ એકઃ. મારું ને તમારું સાચું નરશું કરેલું કર્મ જ સામે આવીને સાથે આવવાનું છે. હાથી રડ્યો અને રડતા હૃદયે જ્યાં આમ એક કમલનું પુષ્પ તણાતું આવ્યું અને હાથીને યાદ આવ્યું સાચા સગા શ્રીનાથજી. અને હાથી ભગવાનને પુકારતા, ભગવાનને યાદ કરતા પુકારી રહ્યો છે. દ્વારિકા જો શબ્દે ગયો શોર ભયો ભારે. દ્વારિકા में શબ્દે ગયો શોર ભયો ભારે. દ્વારિકા में શબ્દે ગયો શબ્દ ગયો. જય હો. શબ્દ ગયો શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ ને સુધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ ને સુધારે. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. તમારા લોકોને વચ્ચે આમાં રમવું હોય તો રમી શકો છો, માતાઓ બહેનો, કોઈ મનાઈ નથી. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. 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 ચાલ ચાલ ને ચતુરા જઈએ કૂંજ મારે. ચાલ ચાલ ને ચતુરા જઈએ કૂંજ માં જો. વાલે બંસરી બજાવી ભલી કૂંજ માં જો. ચાલ ને ચતુરા જઈએ કૂંજ માં જો.
બાતમાં જો હે ભાન ભૂલીને મીઠું નાખ્યું ભાતમાં જો હે ભાત ચાલને ચતુરા જઈએ કુંજમાં જો આપણા મલકમાં માયા મેલીને વયા જાહો મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં ભગવાન હાલ્યા દ્વારિકા ને વાટે લીધો રે મણિયારા વાળો કે હોવે હોવે લીધો મણિયારા વાળો કે હું તો તને
વારુલ્યા જીઓ મણિયારા કે હું તો તને વારુલ્યા જીઓ જોને
જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા હે વનકી જેવડી ગાગરડીને માય ખબરો પાણી માય રે જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા જીલણ જીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા હાથી જ્યાં સરોવરની અંદર સાચે જ હાથીને જ્ઞાન થયું સાચા સગા શ્રીનાથજી અને અંતે હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભારે શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે सूर कहे श्याम सुनो शरण है तिहारे अरे अब की बार पार करो नंद के दुलारे अंते ज्या हाथी साचा ज हृदयना भावथी भगवान ने पोकार्या छे प्रभु लक्ष्मीजी नी पासे नहीं बोली सक्या के हूँ हाथी पासे जाऊं खाली हाँ आटलू ज प्रभु बोली शक्या અને થી શબ્દમાં તો જૂડનો ઉદ્ધાર કર્યો છે કેટલો પ્રભુનો વેગ હશે કેટલા પ્રભુ વેગીલા હશે આમ પ્રભુ પધાર્યા બંનેનો ઉદ્ધાર થયો બંને દિવ્ય પુરુષો ઉત્પન્ન થયા અને પ્રભુની સ્તુતિ વંદના કરી અને પોતાના સ્થાનમાં ગયા છે રાજાએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ ગુરુદેવ એ બંને કોણ હતા અને જ્યાં આમ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સુખદેવજી મહારાજે એમનું સમાધાન કરતા કહ્યું છે કે ઇન્દ્રધૂમ નામનો રાજા હતો અગસ્ત્ય ઋષિના શ્રાપને કારણે અભિમાનની અંદર વંદન ન કર્યા અને એમને હાથી થવું પડ્યું જૂડ બીજું કોઈ મગર નહીં ગ્રાહ એ પણ એક હુ નામનો ગંધર્વ હતો અને એક ગંધર્વએ જ્યાં એક ઋષિની સંગીત કલાની અંદર પરિપૂર્ણ છું આવો મનની અંદર અભિમાન કરી અને ઋષિની પાસે સંગીત શ્રવણ કરાવવા માટે એ ગંધર્વ ગયો અને એ બંને હુહુ નામના ગંધર્વોએ ખૂબ જ લાંબા સમય સુધી સંગીત વગાડ્યું અને ઋષિએ એમના સંગીતની અંદર જરા પણ ધ્યાન ન દીધું અને કેવલ પોતે ભગવદ નામની અંદર લીન રહ્યા અને પરસ્પર બંને ગંધર્વ
ગંધર્વો ચર્ચા કરીશ કે આવડા ઋષિને આપણે તો એમ સમજતા હતા કે આ સંગીતના સમજવાવાળા હશે, મર્મજ્ઞ હશે, પણ આપણે ક્યારના સંગીત બજાવી રહ્યા છીએ. આ જરા આપણા સંગીતની અંદર ધ્યાન જ નથી આપતા. પરસ્પર જ્યાં વાર્તાલાપ કર્યો, ઋષિ તો સંગીતના મર્મજ્ઞ હતા જ, એમને જાણવા વાળા જ હતા, પણ ગંધર્વને જ્યાં અભિમાન આવ્યું પોતાની કલાનું, અને ઋષિએ કહ્યું કે જાઓ, જૂડ બની જાઓ. બંને શ્રાપિત જીવો હતા, પ્રભુ દ્વારા ઉદ્ધાર થયો અને પરમાત્માના ધામની અંદર બંને પહોંચ્યા. રાજાના પ્રશ્નનું સમાધાન કર્યું. બરાબર સુખદેવજી મહારાજ વર્ણન કરીશ કે રાજા, એક દિવસ દેવ અને દાનવ બંનેની વચ્ચે ખૂબ જ યુદ્ધ થયું. જ્યાં બંને, હવે બંનેની માતા તો જુદા છે પણ બાપ એક છે. કશ્યપ મહારાજ, એમના જ બે પત્ની દિતિ અને અદિતિ. અદિતિના દેવ થયા અને દિતિના દાનવ થયા. આમ જ્યાં બંનેની વચ્ચે લડી રહ્યા છે, આકાશની અંદર આકાશવાણી થઈ અને કહ્યું કે ભાઈ દેવતાઓ, દૈત્યો, એક જ બાપના દીકરા ઉઠીને શું કામ લડો છો? તમે સંધિ કરો, એટલે મિત્રતા કરો, મૈત્રી કરો, અને સાથે મળી અને શું કામ લડી રહ્યા છો? તમે અમૃત આનંદ મેળવો, એટલે મંથન કરો, સમુદ્ર મંથન કરો. એમાંથી તમને લોકોને જે જોઈએ છે, જેના માટે તમે લડી રહ્યા છો, એ બધું જ સમુદ્રની અંદર છે જ, એ તમને મળશે. આમ જ્યાં બધા આકાશવાણી સાંભળી એટલે ફરી પાછા દેવતાઓ અને દૈત્યો બેઓએ સાથે મળી અને પર્વતને સમુદ્રની મધ્યમાં પધરાવવામાં આવ્યા. અને દેવ અને દાનવ બંનેની વચ્ચે સમુદ્ર મંથન હવે થઈ રહ્યું છે. અમૃત મેળવવાને માટે પ્રયત્ન કરે છે, પણ પ્રારંભમાં જ ઝેર નીકળ્યું. જ્યાં ઝેર નીકળ્યું, બધા જ એક બાજુ ઉભા રહી ગયા કે ઝેર અમૃત માટે મથીએ છીએ ને ઝેર નીકળ્યું. સુંદર સુંદર અર્થ બતાવતા બતાવ્યું. અમૃત એટલે બીજું કંઈ નહીં, એ અમૃત એટલે આનંદ. દેવતાઓ અને દૈત્ય એટલે બીજું કોઈ નહીં, મારી ને તમારી વૃત્તિની જ કથા છે. સમુદ્ર એટલે સંસાર, અને મંથન એટલે એમાંથી મારે ને તમારે મંથન કરી મથીને આનંદ, અમૃત રૂપી આનંદ મેળવવાનો છે. પણ યાદ રાખજો, અમૃત મેળવવાને માટે જઈશું, પણ પેલા ઝેર આવશે. ઝેર એટલે કટુવાણી. માનો કે હું ને તમે આવું સુંદર મજાનું ભગવદ કાર્ય કરવા બેસીએ, શરૂઆત કરીએ, શું બધાય મને તમને એમ કહેશે કે ના ના, હારું 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 હારું? કોઈ એમ પણ કે હવે હું જરૂર છે, આ રૂપિયાના ધુવાડા કરવાની હું જરૂર છે, મૂકી દેને બેંકમાં, હાજે માંદે કામ આવશે. આ હું ઝેર, કટુવાણી. સમજો, સંસારની અંદર હું ને તમે જ્યારે પણ કોઈ સદકાર્ય, અમૃત આનંદ માટે પરમાર્થના કાર્યમાં લાગીશું, એટલે પેલું વેલું મારીને તમારી સામે કોઈ નિંદા કરશે, કોઈ સ્તુતિ કરશે. પણ આપણે શું કરવાનું છે? શંકર બનવાનું છે. ઝેરનું પાન કરવા કોણ પધાર્યા? શંકર. અને શિવજીએ ઝેરને ક્યાં પધરાવ્યું? પોતાના ગળાની અંદર, કંઠની અંદર. ઝેર હું ને તમે પી જવાનું, એટલે શિવ બની અને એ બધી જ કટુવાણીને મારે ને તમારે સંસારની વચ્ચે પી જવાની છે. પણ શું કરવાનું? ઉદર, પેટમાં નહીં ઉતારતા, અહીંયા ગળા સુધી જ રાખજો. આમાં હેઠું ઉતરે તો કંઈક તકલીફ થાય ને, ગડબડ તો થાય ને, પેટમાં જાય તો દુખાવો થાય ને. એટલે કંઠની અંદર જ ઝેરને રાખવા. ઘણી બધી પ્રકારના સંસારની અંદર ઝેર આવે છે, પણ મારે ને તમારે એ ઝેર પી જવાના છે.
પણ કંઠ પર્યંત રાખવાના. શિવજી પધાર્યા અને ઝેરનું પાન કરી ગયા, પણ ઝેરનો કટોરો હાથમાં લઈ અને પોતાના પત્ની સતી ભવાનીને પૂછે છે કે દેવી, હું આ ઝેરનું પાન કરું? અને સતી ભવાનીએ કહ્યું કે અરે, આપ દેવતાઓનું કાર્ય કરવા માટે, અરે આપ તો મહાદેવ છો, જો દેવતાઓનું કાર્ય સિદ્ધ થતું હોય તો ઝેરનું પાન પણ તમે કરી જાઓ. શિવ પતિ પત્નીના સંવાદમાં મારે ને તમારે સમજવાનું, દાંપત્ય જીવનની અંદર ઘરનો પુરુષ પરમાર્થનું કાર્ય કરવા માટે જ્યારે ઘરની બહાર નીકળે અને પત્નીની જો સલાહ લે તો પત્નીએ શું કહેવાય? અરે તમે તો મોટા મનના છો. કોઈનું કાર્ય કરવાને માટે તમારે કદાચ જગતની અંદર, ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર, ગામની અંદર, દેશની અંદર કોઈ પણ પ્રકારના ઝેર તમારી સામે આવશે, હું તમારી અર્ધાંગીની તમારી પાછળ જ ઊભી છું. જરાય ચિંતા નહીં કરતા, જાઓ તમે કાર્ય કરો. જો ઘણા નિયમ છે. પતિ અને પત્ની એટલે પત્નીએ તો ઘણા જ બધા રોલ પતિને માટે ભજવવાના હોય છે. કાર્યેષુ મૈત્રી, વચનેષુ દાસી, શયનેષુ રંભા, ભુક્તેષુ માતા. આ બધા વિવાહની સપ્તપદીના શ્લોકો હું આપ લોકોની સામે ગાઉં છું. માતાઓ, બહેનો, પત્નીની કેવી ઋષિએ માંગણી કરી, પત્નીની પાસે એક કન્યા પાસે કેટલી અપેક્ષા રાખીને કહે છે. જે એનો ધણી જેને સાથે પરણીને ગઈ છે એનું પહેલું કર્તવ્ય શું છે? વચનેષુ દાસી. પતિના મુખમાંથી વચન નીકળે એટલે એક દાસી જે કામ કરતી હોય એમ પત્નીએ દોડી દોડીને પોતાના પતિની આજ્ઞાને શિરોધાર્ય કરી અને કાર્ય કરવાનું. વચનેષુ દાસી, કાર્યેષુ મૈત્રી. કોઈ પણ એનો ધણી કાર્ય કરવાની તૈયારી કરે એટલે એક મિત્રને સલાહ આપે ને એમ પત્નીએ મિત્ર બની અને પતિને સલાહ સૂચન કરવાના. હું તમારી સાથે છું ને. કાર્યેષુ મૈત્રી, વચનેષુ દાસી, શયનેષુ રંભા અને ભુક્તેષુ માતા. પતિ જ્યારે આમ ધણી જમવા બેઠો હોય ને એટલે એક માં જેમ પોતાના દીકરાને જમાડતી હોય ને આવો ભાવ રાખી ભુક્તેષુ માતા, માં બની અને પોતાના ધણીને ખવડાવે. હજી થોડુંક લ્યો, હમણાં તમે ખાતા જ નથી, હમણાં તમારો ખોરાક ઘટી ગયો, જો તો ખરા. આમ પ્રેમ પૂર્વક સ્નેહ, આ દાંપત્ય જીવનની મધુરતા છે. પણ આ તો બધું આમાં આપણી સંસ્કૃતિમાં છે. અત્યારે તો બધું બહુ, હું પાછો એમાં નથી જતો. હાથે બિચારો ધણી થાળી વાટકા ગોતતો રહોડામાં ફાફા મારતો હોય, ભૂલો પડી ગયો હોય અજાણ્યા ઘરમાં, એવી હાલત જોવા મળે રહોડામાં. હવે એને થાળી વાટકા ન મળે તો ઈ ખાવાનું હવે, કારણ કે આપણે પૂછીએ તમારા ઘરના તો કે ઈ તો પાર્લરમાં ગયા. લે કઈ આવશે ખબર નહીં. બિચારો હોશિયારો થઈને પોતાના ઘરમાં રહોડામાં બેઠો હોય. આહા, આમને થાય કે ઓહો, હાલ જુનાગઢ, હાલ ગિરનારમાં ઘણી જગ્યા, હાલ. આવું હોશિયારું જીવન છે. દાંપત્ય જીવનની મધુરતા શિવના ઘરમાંથી શીખવા જેવી છે. હો, શિવનો પરિવાર છે ને, ભગવાન શિવ, ભોલેનાથ, ચંદ્રમૌલીશ્વર, શંભુ તો શંભુ છે. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો તમે ભક્તોના ભય હરનારા, સુખ સૌનું કરનારા. એ જ ભવાની શંકર શિવ, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શિવ એટલે કોણ? વિશ્વાસનું, વિશ્વનાથનું સ્વરૂપ છે વૈષ્ણવો. અને ભવાની એટલે શ્રદ્ધાનું સ્વરૂપ છે. એ જ શંકર શિવ ઝેર પી ગયા, ગળે રાખ્યું અને નામ પડ્યું નીલકંઠ. નીલકંઠ મહાદેવ કહેવાના. આ તો ભગવાનના સ્વરૂપમાં, મહાદેવજીના સ્વરૂપની અંદર એમનું એક નામ નીલકંઠ કહેવાનું. પછી એક રત્ન નીકળી રહ્યા છે. એ જ વર્ધિની ઉચ્ચશ્રવા નામના ઘોડા, કૌસ્તુભ મણિ, અને એ જ સાક્ષાત રમા, એ ભગવતી
તતશ્ચ વાચાવીરભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા રંજયંતી દિશઃ કન્યા વિદ્યુત સૌદામિની યથા. સાક્ષાત રમા એટલે લક્ષ્મીજી નીકળ્યા સમુદ્ર મંથનની. જો 14 પ્રકારના રત્નો બતાવ્યા છે, એક 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 એક. જ્યાં લક્ષ્મીજી નીકળ્યા ને બધા આમ બે લાઈનમાં ઊભા રહી ગયા. લક્ષ્મીજી હાથની અંદર સુંદર મજાની માલા લઈ અને જ્યાં પધાર્યા સમુદ્રમાંથી બહાર નીકળ્યા, બધાના મનમાં એમ થયું કે આપણે ડોકું નમાવીએ, આપણને જો કોઈ હાર પહેરાવી જાય તો. આમ લક્ષ્મીજીને પણ લક્ષ્મીજી વિચાર કરે કે આ હું કેને વરું. લક્ષ્મી હંમેશા નારાયણની જ છે ને નારાયણની જ બનીને રહેવાની છે. એ જ નારાયણના ગળાની અંદર આરોપિત હાર કર્યો. ભગવાન કહેવાના લક્ષ્મી નારાયણ. અને પછી જે અમૃતને માટે જે બધા જ રાહ જોઈ રહેતા અને સાક્ષાત ધન્વંતરી ભગવાન સ્વયં એ અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. દેવતાઓ હાથમાંથી લઈને ચાલ્યા ગયા અને બરાબર ભગવાનને થયું કે હવે આ દૈત્યોને કેમ સમજાવવું. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. જ્યાં સમુદ્ર મંથનની કથામાં ભગવાને ઘણા જ અવતારો ધારણ કર્યા, પાછું સ્વરૂપ લીધું મોહિની સ્વરૂપ. બધા જ દેવ અને દૈત્યો એમના મોહાઈ ગયા. ભગવાન જ્યાં આમ સ્વરૂપ ધારણ કર્યું ને, એક તો ભગવાન સ્વયં જેને આખું જગત બનાવ્યું વૈષ્ણવો શ્રોતાઓ, અને એ સ્વયં પોતે મોહિની સ્ત્રી સ્વરૂપ બને તો પછી એમના સૌંદર્યની અંદર, એમના આકર્ષણની અંદર, એમના દર્શનની અંદર, એમના એ હાસ્યની અંદર, એમના સ્મરણની અંદર શું બાકી રહે. બધા જ મોહિનીમાં ખોવાઈ ગયા. ભગવાને તો ઘણા જ બધા અટપટા પ્રશ્ન કહ્યું અને બધાના સમાધાન કરતા દૈત્યો પ્રભુના સ્વરૂપમાં મોહાણા. અને એ જ દૈત્ય અને દાનવો બંનેને લાઈનબદ્ધ કતારબદ્ધ બેસાડવામાં આવ્યા. અને પ્રભુ કહે છે કે એક કામ કરીએ આપણે દૈત્યો, આછું આછું અમૃત છે ને હું આ દેવતાઓને પીવડાવી દઉં અને પછી ઘાટું ઘાટું અમૃત હું તમને પીવડાવું. આમ જ્યાં આ પ્રકારે પ્રભુએ મોહિની સ્વરૂપે બંનેને જ્યાં પણ આમ જ્યાં પાન તો કરતા જાય પણ રહેલો જે અમૃતનો કુંભ છે આમ 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 ઊંધો વળતો જાય. એક દૈત્યના મનની અંદર વિચાર આવ્યો કે આમાં અમૃત હવે કેટલું હશે. આટલા બધા જ દેવતાઓએ પાન કર્યું. સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા અને જ્યાં અમૃતનું પાન કરવા ગયા, સૂર્ય ચંદ્રએ ઈશારાથી કીધું કે પ્રભુ આ દૈત્ય છે. ભગવાને સૂર્યને પાયું, દૈત્યને પાયું, ચંદ્રને પાયું અને જ્યાં ખ્યાલ આવ્યો અને સાચે જ ભગવાનના હસ્તની અંદર રહેલું અમૃતનું કુંભ પ્રભુએ ઘા કરી અને જે દૈત્યએ અમૃતનું પાન કરેલું હાથમાં સુદર્શન ચક્ર લઈ શિરચ્છેદ કરી આપ્યો અને એકમાંથી બે થયા. કારણ કે અમૃત પાન થયું એ જ થયા રાહુ અને કેતુ. પણ સૂર્ય ચંદ્રએ ઈશારો કર્યો ને, જો અહીંયા અમૃતની વહેંચણી ઈશ્વર દ્વારા જો થતી હતી, પણ સૂર્ય ચંદ્રને એમ થયું કે અમે દેવ છીએ, અમારી વચ્ચે કોણ આવ્યું. દેવતાઓની કક્ષાએ પહોંચેલા તો આપણે તો મનુષ્ય છીએ. આપણે રોજ કથામાં જે જગ્યાએ બેઠા હોય ને એમાં જો કોક વચ્ચે આવીને બેસે એટલે ઘડીક વાર તો મોઢું જોવા જેવું હોય. આપણે તો કેમ આમ દસ્તાવેજ કરી લીધા હોય. માણસનો સ્વભાવ છે જ્યાં જાય ત્યાં બધું બાપનું જ કરવું પડવા, ત્યાગ કરતા નથી આવડતો. સૂર્ય ચંદ્રએ જ્યાં ઈશારો કરીને કીધું કે પ્રભુ અમે તો દેવ છીએ પણ તમે આ દૈત્યને પણ અમૃત પાયું. જો આ કર્મ બાંધ્યું અને આજની તારીખે પણ એ જ્યારે ગ્રાસ થાય ને ત્યારે એ ઈશારો ખાલી કરેલો હતો પણ એને ભોગવવો પડે. આ કર્મ છે. એટલે તો લખાણું આપણા સાહિત્યની અંદર દેવા તો પડે, સૌને ભોગવવા પડે, કરેલા કર્મના બદલા દેવા પડે છે. દેવા તો પડે છે અંતે હે ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે છે આતે હવને નડે
આ દાંપત્ય જીવનની મધુરતા છે. પણ આ તો બધું આમાં આપણી સંસ્કૃતિમાં છે. અત્યારે તો બધું બહુ હું પાછો એમાં નથી જતો. હાથે બિચારો ધણી થાળી વાટકા ગોતતો ગોતતો રહોડામાં ફાફા મારતો હોય, ભૂલો પડી ગયો હોય અજાણ્યા ઘરમાં, એવી હાલત જોવા મળે રહોડામાં. હવે એને થાળી વાટકા ન મળે તો ઈ ખાવાનું હવે, કારણ કે આપણે પૂછીએ તમારા ઘરના, તો કે ઈ તો પાર્લરમાં ગયા. લે કઈ આવશે ખબર નહીં. બિચારો હોશિયારો થઈને પોતાના ઘરમાં રહોડામાં બેઠો હોય. અમને થાય કે ઓહો, હાલ હાલ જુનાગઢ, હાલ ગિરનારમાં ઘણી જગ્યા, હાલ. આવું હોશિયારું જીવન છે. દાંપત્ય જીવનની મધુરતા શિવના ઘરમાંથી શીખવા જેવી છે. હો, શિવનો પરિવાર છે ને, ભગવાન શિવ ભોલેનાથ ચંદ્રમૌલીશ્વર, શંભુ તો શંભુ છે. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો તમે ભક્તોના ભય હરનારા, સુખ સૌનું કરનારા. એ જ ભવાની શંકર શિવ, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શિવ એટલે કોણ? વિશ્વાસનું, વિશ્વનાથનું સ્વરૂપ છે વૈષ્ણવો. અને ભવાની એટલે શ્રદ્ધાનું સ્વરૂપ છે. એ જ શંકર શિવ ઝેર પી ગયા, ગળે રાખ્યું અને નામ પડ્યું નીલકંઠ. નીલકંઠ મહાદેવ કહેવાણા. આ તો ભગવાનના સ્વરૂપમાં, મહાદેવજીના સ્વરૂપની અંદર એમનું એક નામ નીલકંઠ કહેવાણું. પછી એક રત્ન નીકળી રહ્યા છે. એ જ વર્ધિની ઉચ્ચસ્રવા નામના ઘોડા, કૌસ્તુભ મણિ, અને એ જ સાક્ષાત રમા, એ ભગવતી. તતશ્ચ વાચાવીરભૂત સાક્ષાત શ્રી રમા, ભગવત પરા રંજયંતી દિશઃ કન્યા વિદ્યુત સૌદામિની યથા. સાક્ષાત રમા એટલે લક્ષ્મીજી નીકળ્યા સમુદ્ર મંથનની. જો 14 પ્રકારના રત્નો બતાવ્યા છે. એક 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 જ્યાં લક્ષ્મીજી નીકળ્યા ને બધા આમ બે લાઈનમાં ઊભા રહી ગયા. લક્ષ્મીજી હાથની અંદર સુંદર મજાની માલા લઈ અને જ્યાં પધાર્યા સમુદ્રમાંથી બહાર નીકળ્યા, બધાના મનમાં એમ થયું કે આપણે ડોકું નમાવીએ, આપણને જો કોઈ હાર પહેરાવી જાય તો. આમ લક્ષ્મીજીને, પણ લક્ષ્મીજી વિચાર કરે કે આ હું કેને વરું. લક્ષ્મી હંમેશા નારાયણની જ છે ને નારાયણની જ બનીને રહેવાની છે. એ જ નારાયણના ગળાની અંદર આરોપિત હાર કર્યો. ભગવાન કહેવાના લક્ષ્મી નારાયણ. અને પછી જે અમૃતને માટે જે બધા જ રાહ જોઈ રહેતા, અને સાક્ષાત ધનવંતરી ભગવાન સ્વયં એ અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. દેવતાઓ હાથમાંથી લઈને ચાલ્યા ગયા. અને બરાબર ભગવાનને થયું કે હવે આ દૈત્યોને કેમ સમજાવવું. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. જ્યાં સમુદ્ર મંથનની કથામાં ભગવાને ઘણા જ અવતારો ધારણ કર્યા. પાછું સ્વરૂપ લીધું મોહિની સ્વરૂપ. બધા જ દેવ અને દૈત્યો એમના મોહાઈ ગયા. ભગવાન જ્યાં આમ સ્વરૂપ ધારણ કર્યું ને, એક તો ભગવાન સ્વયં જેને આખું જગત બનાવ્યું વૈષ્ણવો શ્રોતાઓ, અને એ સ્વયં પોતે મોહિની સ્ત્રી સ્વરૂપ બને, તો પછી એમના સૌંદર્યની અંદર, એમના આકર્ષણની અંદર, એમના દર્શનની અંદર, એમના એ હાસ્યની અંદર, એમના સ્મરણની અંદર શું બાકી રહે? બધા જ મોહિનીમાં ખોવાઈ ગયા. ભગવાને તો ઘણા જ બધા અટપટા પ્રશ્ન કહ્યું, અને બધાના સમાધાન કરતા દૈત્યો પ્રભુના સ્વરૂપમાં મોહાણા. અને એ જ દૈત્ય અને દાનવો બંનેને લાઈનબદ્ધ કતારબદ્ધ બેસાડવામાં આવ્યા. અને પ્રભુ કહે છે કે એક કામ કરીએ આપણે દૈત્યો, આછું અમૃત છે ને હું આ દેવતાઓને પીવડાવી દઉં, અને પછી ઘાટું ઘાટું અમૃત હું તમને પીવડાવું. આમ જ્યાં આ પ્રકારે પ્રભુએ મોહિની સ્વરૂપે બંનેને જ્યાં પણ આમ જ્યાં પાન તો કરતા જાય, પણ રહેલો જે અમૃતનો કુંભ છે આમ 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 ઊંધો વળતો જાય.
એક દૈત્યના મનની અંદર વિચાર આવ્યો કે આમાં અમૃત હવે કેટલું હશે. આટલા બધા જ દેવતાઓએ પાન કર્યું. સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયા અને જ્યાં અમૃતનું પાન કરવા ગયા, સૂર્ય ચંદ્રએ ઈશારાથી કીધું કે પ્રભુ આ દૈત્ય છે. ભગવાને સૂર્યને પાયું, દૈત્યને પાયું, ચંદ્રને પાયું અને જ્યાં ખ્યાલ આવ્યો અને સાચે જ ભગવાનના હસ્તની અંદર રહેલું અમૃતનું કુંભ પ્રભુએ ઘા કરી અને જે દૈત્યએ અમૃતનું પાન કરેલું હાથમાં સુદર્શન ચક્ર લઈ શિરચ્છેદ કરી આપ્યો અને એકમાંથી બે થયા. કારણ કે અમૃત પાન થયું એ જ થયા રાહુ અને કેતુ. પણ સૂર્ય ચંદ્રએ ઈશારો કર્યો ને, જો અહીંયા અમૃતની વહેંચણી ઈશ્વર દ્વારા જો થતી હતી, પણ સૂર્ય ચંદ્રને એમ થયું કે અમે દેવ છીએ, અમારી વચ્ચે કોણ આવ્યું? દેવતાઓની કક્ષાએ પહોંચેલા તો આપણે તો મનુષ્ય છીએ. આપણે રોજ કથામાં જે જગ્યાએ બેઠા હોય ને એમાં જો કોક વચ્ચે આવીને બેસીએ એટલે ઘડીક વાર તો મોઢું જોવા જેવું હોય. આપણે તો કેમ આમ દસ્તાવેજ કરી લીધા હોય. માણસનો સ્વભાવ છે જ્યાં જાય ત્યાં બધું બાપનું જ કરવું પડે, ત્યાગ કરતા નથી આવડતો. સૂર્ય ચંદ્રએ જ્યાં ઈશારો કરીને કીધું કે પ્રભુ અમે તો દેવ છીએ, પણ તમે આ દૈત્યને પણ અમૃત પાયું. જો આ કર્મ બાંધ્યું અને આજની તારીખે પણ એ જ્યારે ગ્રાસ થાય ને ત્યારે એ ઈશારો ખાલી કરેલો હતો, પણ એને ભોગવવો પડે. આ કર્મ છે. એટલે તો લખાણું આપણા સાહિત્યની અંદર દેવા તો પડે, સૌને ભોગવવા પડે, કરેલા કર્મના બદલા દેવા પડે છે. દેવા તો પડે છે અંતે એ ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે છે આતે હવને નડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. રથ જાણે એનો રે રીઢેલો રાજા દશરથ જાણે હે પોતના વિયોગેનો ઘોડિયો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે છે આતે હવને નડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. અમૃત તણી જ્યારે થઈ વહેંચણી અને સૂર્ય અને ચંદ્ર જેને ચાડી કરી એમને ગ્રાસની અંદર આ ગ્રહણ જે આવે છે એ જ એમને ભોગવવું પડે છે. અંતે એ પ્રભુએ કાર્ય સંપન્ન થયું અને અષ્ટમસ્કંદ મન્વંતર લીલાની અંદર પ્રભુ એ મોહિની સ્વરૂપ દર્શન મહાદેવજીના મનની અંદર પણ મનોરથ લઈ ગયેલો અને ભગવાન એમને દર્શનના દાન ફરી પાછું મોહિની સ્વરૂપ ધારણ કરી અને એ અંતે એમને દર્શન કરાવે છે. હવે કશ્યપ મહારાજના બીજા સ્ત્રી છે, એમનું નામ છે અદિતિ. જ્યારે બલિરાજા દૈત્યો ઇત્યાદિ બધાએ ખૂબ જ જ્યારે એ બંનેની વચ્ચે યુદ્ધ થયું, દેવતાઓ બધા અમૃતનું પાન કરી ગયા અને બલિરાજાએ સ્વર્ગની અંદર જ્યારે ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓનું રાજ્ય પોતાના હસ્તે લઈ લીધું અને બધા જ દેવતાઓ જંગલમાં, સમુદ્રમાં, ગુફામાં, પર્વતમાં અને ભૂતલ ઉપર આવીને વસવા લાગ્યા,
એટલે કશ્યપ મહારાજના બીજા સ્ત્રી જેનું નામ છે અદિતિ, માને થયું કે મારા દીકરાઓ દુખી છે, એટલે પોતાના પતિ પાસે ગયા. કશ્યપ મહારાજને કહ્યું, મારા દીકરાનું કલ્યાણ થાય આવું તમે મને વ્રત બતાવો. અને વ્રતનું નામ છે પયો વ્રત. 12 દિવસ સુધી કેવલ અને કેવલ દૂધ ઉપર જ રહેવાનું અને ફાગણ મહિનાના આ વ્રતની શરૂઆત થાય. કશ્યપ મહારાજ બોલે છે, કશ્યપ ઉવાચ ફાલ્ગુન શ્યામલે પક્ષે દ્વાદશાહમ પયો વ્રત અર્ચયેદરવિંદાક્ષમ ભક્ત્યા પરમયાન્વિતઃ. આખો વ્રતનો પ્રકાર બતાવ્યો ભગવાનનો. એમાં સુંદર મજાની સ્તુતિની વંદના દ્વારા શ્લોકોની અંદર બતાવ્યું છે. નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહીયશે સર્વભૂત નિવાસાય વાસુદેવાય સાક્ષિણે. ઘણા જ બધા શ્લોકોમાં બતાવ્યું છે. નમો વ્યક્તાય સૂક્ષ્માય પ્રધાન પુરુષાય ચ ચતુર્વિંશત ગુણગુણાય ગુણસંખ્યાન હેતવે. નમો દ્વિશીર્ષિણે ત્રિપદે ચતુશૃંગાય તન્વતે સપ્તહસ્તાય યજ્ઞાય ત્રિવિદ્યાત્મને નમઃ. નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ સર્વવિદ્યાધિપતયે ભૂતાનાં પતયે નમઃ. આ પયવ્રતના શ્લોકો હું આપ લોકોની સામે ગાઈ રહ્યો છું. નમો હિરણ્યગર્ભાય પ્રાણાય જગદાત્મને યોગેશ્વર્ય શરીરાય નમસ્તે યોગ હેતવે. નમસ્ત આદિદેવાય સાક્ષીભૂતાય તે નમઃ. નારાયણાય ઋષયે નરાય હરયે નમઃ. નમઃ મરકતશ્યામ વપુષેધિગતશ્રિયે કેશવાય નમસ્તુભ્યં નમસ્તે પીતવાસસે. 12 દિવસ સુધી ફાલ્ગુન મહિનાના પ્રારંભની અંદર આ વ્રત માતાઓ બહેનો કરે છે. જેમને પોતાને ત્યાં સંતાન તરીકે સ્વયં સાક્ષાત ભગવાનનો જ પ્રાગટ્ય થાય આવી તો સુંદર મજાની આ વ્રતની ફલશ્રુતિ એ કશ્યપ મહારાજે પોતાના પત્ની અદિતિને બતાવી અને એ જ પ્રકારે પૂજા અર્ચના કરી અને સાક્ષાત વ્રત કર્યું. અને 12 દિવસ સુધી એ કેવલ અને કેવલ દૂધ ઉપર જ રહ્યા અને બરાબર વ્રત પૂર્ણ થયું. એક દિવસના સમયે એ જ અદિતિ માતાને સગર્ભાની અનુભૂતિ કરાવવાને માટે ભગવાન સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે અદિતિ માતાના ભવનમાં પધાર્યા. સુખદેવજી શ્લોકો ગાય છે. શ્રી શુક ઉવાચ તસ્યાહ પ્રાદુર્ભૂતાત ભગવાન આદિપુરુષઃ પીતવાસશ્ચતુર્બાહુ શંખ ચક્ર ગદાધર. ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુ પધાર્યા. કેવા પધાર્યા? તમ નેત્ર ગોચરમ વિક્ષ્યા સહોત્થાય સાદરં. અદિતિ માતાએ કીધું, મારા અહોભાગ્ય કે આપ મારે ત્યાં સંતાન તરીકે પધારવા ઈચ્છો છો, પણ મારા નાથ આ જગતના કયા જીવની તાકાત છે કે આ વિરાટ સ્વરૂપને એ લાડ લડાવી શકીએ? શું કર્યું? પ્રભુ મારી તો ભાવના છે આપ છોટા બનો, છોટા બનો. કેવા? વામન બનો. છોટા. વામનનો મતલબ શું થાય? વામન એટલે ઠીંગણા. ઠીંગણો સંસ્કૃત શબ્દ છે, ઠીંગણું. છોટા. અને આમે સાવ લૌકિક રીતે કહ્યું, બાપને ને દીકરાને ક્યાં સુધી જામે? છોકરું નાનું હોય ત્યાં સુધી જો. નાનું છોકરું હોય ને એટલે એના મમ્મી પપ્પા એને બેટા અંકલ બોલો, આંટી બોલો,
મમ્મી બોલો, પપ્પા. હવે તો લેટેસ્ટ મોમ. મોમ નામના બોમ્બની બહુ વાત ન કરાય. એટલે પણ ઈ જ છોકરું જ્યારે મોટું થાય પછી મમ્મી પપ્પાને બોલતા બંધ કરે. એમાં એને મોટો થાય, એના લગ્ન થાય, એને પરણાવીએ અને વહુનો વર થાય પછી મમ્મી પપ્પાને બોલતા બંધ કરે કે હવે બેહી જાવ, તમને ખબર ના પડે. હા, એમનેમ તું મોટો થઈ ગયો. પણ એટલે બાલ ભાવ જો છોટા. આપણે પુષ્ટિ પરંપરાની અંદર પણ આવી સુંદર મજાની વિરાટ સ્વરૂપની એક દિવસના સમયે વહેલી સવારે સુપ્રભાતે વિશ્રામ ઘાટે અને બરાબર જ્યાં પદ્મનામ દાસજી નામના વૈષ્ણવ છે એમના મનમાં એવી ભાવના હતી કે પ્રભુ મારે બ્રહ્મ સંબંધ લેવા સેવા કરવી છે, પણ તમે કંઈક ચમત્કાર બતાવો. વલ્લભ પ્રભુને આવી વિનંતી કરી. વાંચો વલ્લભ ચરિત્ર. પદ્મનામ દાસ નામના એક ભગવાનના ભક્ત છે અને પદ્મનામ દાસે વિનંતી કરી તો વલ્લભ પ્રભુએ આચાર્ય ચરણે કહ્યું કે એક કામ કરો પદ્મનામ, કાલ અમે યમુનાને કિનારે વિશ્રામ ઘાટે વહેલી સવારે સુપ્રભાતે આવજો, હું તમને ચમત્કાર બતાવીશ. અને જ્યાં વલ્લભ પ્રભુ પોતાની સંધ્યા વંદન પૂર્ણ કરી નિત્ય નિયમ કરી અને જ્યાં આમ હાલવા ગયા અને ઓચિંતાની અચાનક એક યમુનાજીના કિનારે ભેખડ કાંઠો હોય ને, યમુનાજીની કિનારે એ પેલી ભેખડ ધસી પડી, એમાંથી તાળ જેવડું વિશાળ એક સ્વરૂપ પ્રગટ થયું અને જ્યાં વલ્લભ પ્રભુની પાછળ આવ્યા વિશાળ. અને શું એ સ્વરૂપ કહે છે? વલ્લભ અમારી સેવા પહોંચો. જ્યાં વલ્લભ પ્રભુએ કહ્યું કે કૃપાનાથ જીવને સેવા પહોંચવા માટે આપ પધાર્યા છો. આ જીવના અહોભાગ્ય, પણ આટલા વિશાળ. છોટા બનો વિનંતી કરી. કેવો પ્રમાણ બતાવ્યું? આટલે સુધીના. મારી ગોદીમાં બિરાજો ને, આટલું સ્વરૂપ. આવડું છોકરું હોય ને તો બાપ દીકરાને વાંધો ના આવે, ભેગું 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 ભેગું. પણ એ મોટો થાય પછી જ વાંધો પડે. એટલે આવડું બાળક ગમે આપણને, એમાં વાત્સલ્ય આવે. એટલે બાલ ભાવની સેવા છે. જો ઈશ્વર ભાવની સેવા નથી હો. સેવા કરવાની બાલ ભાવે, પણ ભય રાખવાનો રાજા જેવું. પુષ્ટિ પરંપરા બાળ ભાવથી સેવા પહોંચે. નાનું બાળક હોય ને, વૈષ્ણવ પૂછતા હોય, જેમ નાના બાળકને આપણે પૂછીએ ને, એવા બાળ ભાવથી સેવા કરવાની, પણ ભય રાખવાનો. આપણે જ્યારે જગાડીએ ત્યારે જાગે, પોઢાડીએ ત્યારે પોઢે, જે આરોગાવીએ ત્યારે આરોગે, પણ એ ન માલો નથી હો. એ બધું જ હું ને તમે આરોગાવીએ ત્યારે એ આરોગશે, જગાડીએ ત્યારે જાગશે, પોઢાડશું ત્યારે પોઢી જશે. પણ ભય રાખવાનો છે કે આ ઈ જ પુષ્ટિ પ્રભુ મારા તમારા ઘરની અંદર બિરાજે છે. વૈષ્ણવો કે જ્યારે 6 દિવસના હતા તેરી ઘોર પૂતના માસીને મારી હતી, ઈ જ સ્વરૂપ મારા તમારા ઘરમાં બિરાજે છે. એ ભાવ રાખવાનો છે. અહીંયા અદિતિ માતાએ સ્તુતિ વંદના કરતા કહે પ્રભુ આપ છોટા બનો. અને વાતે સાચીને રાજકોટના ક્યાં એવા સોનીની તાકાત છે કે આ પ્રભુને ઓઢવા માટે એવી એની જાપીજી બનાવી દે, એની કંઠમાળા બનાવે, એનું જબલું સીવે. તાળ જેવા છે તાકાત નહીં. છોટા બનો. જ્યાં આદિતિ માતાની ભાવના હતી અને બધા જ દેવતાઓ પણ આકાશ માર્ગની અંદર આવી ગયા અને વિરાટમાંથી ભગવાન બન્યા. બોલીએ વામન ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, વલ્લભાધીશ કી જય, સદગુરુ દેવ કી જય. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય શ્રી રાધે, શ્રી બિહારી લાલ કી જય. આજના સત્રને હું વિરામ આપું. આગળનો જે ક્રમ છે એ બધું આપણે સાંભળીએ અને આગળની કથા ઠીક કાલ સવારે સુપ્રભાતે 9 કલાકે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. કાલે
પ્રમોદીની એકાદશી દેવ ઉઠી એકાદશી છે. તો બંને સમય જીવાણી પરિવાર દ્વારા ફલાહારનું આયોજન કરેલું છે. બીજું ખાસ અહીંયા જીવાણી પરિવાર ઠાકોરજીના સ્વાગત માટે અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વાગતની તૈયારી કરશે. પણ આપણે જે રીતના કોઈના બર્થડે પાર્ટીમાં જઈએ અથવા તો લગ્નમાં જઈએ તો ડ્રેસ કોડ હોય, એ જ રીતના કાલનો ડ્રેસ કોડ કેસરી અને પીળા વસ્ત્ર પહેરવાનો છે. એટલે પુરુષોએ પીળા જબ્બા શર્ટ અને બહેનોએ પીળું કેસરી એ આપણે તૈયાર થઈ અને નંદ મહોત્સવ મનાવવાનો છે. તો અત્યારે પ્રસાદની બાટ કરી અને જીવાણી પરિવાર વામનજીની આરતી પૂજા માટે આવશે. એની પહેલા પ્રસાદની બાટ કરી દેજો બહેનો. वामन जी के प्रादुर्भाव की आप सभी को मंगल बधाई हो, बधाई हो, बधाई।